મહિલાઓ માટે કેવળ રસોઈની જ નહીં પરંતુ રક્ષણની પણ બાબત શીખવાડવી જોઈએ. વિદ્યાર્થીઓ માટે એક સેલ્ફ ડિફેન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એનએસએસના ટેકનોલોજી અને ફાર્મસીથી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે સેલ્ફ ડિફેન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં જે પ્રમાણે બળાત્કાર વધી રહ્યા છે, મહિલાઓની છેડતીઓના કિસ્સાઓ વધી રહ્યા છે, તે અંતર્ગત દિન પ્રતિદિન જ્યારે આ તમામ બાબત વધતી હોય ત્યારે જોતા લાગી રહ્યું છે કે મહિલાઓને પોતાની મદદ પણ પોતાની રીતે કરવી પડશે. કોઈ આવે અને તેમને બચાવે તેવી આશા કરતા સેલ્ફ ડિફેન્સનો પાઠ ભણવામાં આવે અને ગુનેગારોને જે સાચી ઓળખ આપવાનો હવે સમય આવી ગયો છે. વડોદરા શહેરમાં બદામણી બાગ ખાતે જ આવેલા ટેકનોલોજી અને એન્જિનિયરિંગ કલ્યાણ ભવન દ્વારા જ આજે સેલ્ફ ડિફેન્સનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકો અને જે મહિલાઓ છે તેઓને હુમલાખોરોથી જ તાકાત આપવા અને તેઓથી ડરવું નહીં તે બાબતે જ અહીંયા માહિતી આપવામાં આવી છે. જો કોઈને નબળાઈઓ અને નબળા સ્થળો વિશે જાણકાર છો તો તેને તમે હરાવી શકો છો. આંખો, નાક, ગળું, ઘૂંટણ, છાતી અને જાંઘ એવા સ્પોટ્સ જે પ્રતિરક્ષા માટે હંમેશા યાદ રાખતા હોય છે, તે કેમ્પમાં 1000થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. 6, 7, 8, 9, 10. मार के वापिस लो एंड अल्टरनेटिव हैंड्स को चेंज करते रहना है. ये किया 2, 3, 4, 5, 6, 7, 8, 2, 3, 4, 5, 6, 2, 3, 4, 5, 6, 7, 8, 9. એનએસએસ દ્વારા ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ એન્ડ ફાર્મસી ડિપાર્ટમેન્ટના વોલન્ટિયર દ્વારા આયોજિત કરવામાં આવે છે. એ 2010થી ચાલુ કરવામાં આવેલું એક પ્રયાસ છે કે આપણા જે વિદ્યાર્થીઓ છે સ્કૂલના, કોલેજના, એ ગમે તે સંજોગમાં કંઈ થાય છે તો પોતાનો બચાવ કેવી રીતે કરી શકે. તો આ શશિકાંત શર્મા આમની ટીમ આવે છે, એ બધા ટેકનિક્સ શીખવાડવામાં આવે છે કે તમે પોતાનું સંરક્ષણ કેવી રીતે કરો છો. કેમ કે દરેક વિદ્યાર્થી જોડે જ્યારે સ્કૂલ જાય છે અમને જોડે હથિયાર હોતો નથી, કશું નથી, પણ પોતાનો આત્મવિશ્વાસ તો હોય છે, દરેકમાં હોય છે. તો આ આત્મવિશ્વાસથી તમે આ ટેકનિક યુઝ કરીને તમે પોતાનો બચાવ કરી શકો છો. અને આ 2 દિવસનો કેમ્પ આયોજિત કરવામાં આવે છે, સવારે 7થી લઈને 11. આ કેમ્પ એનએસએસ ફાર્મસી અને એનએસએસ ટેકોના કોલેબોરેશનમાં કેમ્પ ઓર્ગેનાઇઝ કરીએ છીએ અને આ બોયઝ એન્ડ ગર્લ્સ બંને માટે છે. હવે તમારા પાસે સ્ટ્રેન્થ છે પણ તમારા પાસે ટેકનિક્સ નથી કે તમે કેવી રીતે એને હાર્ડ સિચ્યુએશનમાં તમે ડિફેન્ડ કરી શકશો પોતાને, એ નથી તો તમે કેવી રીતે આગળ તમે કોન્ફિડન્સ બિલ્ડઅપ કરી શકશો. તો એના માટે આ કેમ્પ છે કે તમને અમારા ટ્રેનર છે મિસ્ટર શશિકાંત શર્મા સર, એ અમારા જોડે છેલ્લા 12 વર્ષથી જોડાયેલા છે. આ અમારું 13મું વર્ષ છે અને એ બધાને પાર્ટિસિપન્ટ્સને બેઝિક સેલ્ફ ડિફેન્સની ટેકનિક શીખવાડે છે. એનાથી એ લોકોને આત્મવિશ્વાસ વધે છે અને એ લોકો હાર્ડ સિચ્યુએશનમાં પોતાને પ્રોટેક્ટ કરી શકે છે. ખાસ કરીને મહિલાઓ માટે કેટલું જરૂરી છે? મહિલાઓ માટે તમે જુઓ છો આજકાલ કેટલી છેડખાની અને એસિડ અટેકને એવા ઘણા કિસ્સાઓ આજકાલ ચાલી રહ્યા છે. આવા સંજોગોની અંદર છોકરીઓ પોતાને કેવી રીતે પ્રોટેક્ટ કરે, એ લોકો પોતાને કેવી રીતે કોન્ફિડન્સ સમજી શકે. તો આવી ટેકનિક્સ એ લોકો પાસે હશે તો એ લોકો પોતાને આત્મવિશ્વાસી બની શકશે. એ લોકો આપના જોડે અન્ય મહિલાઓ જે વિદ્યાર્થીઓ તેને શું મેસેજ આપશો આ માટે? હું એ જ મેસેજ આપીશ કે તમારી પાસે તમે સ્ટ્રોંગ જ છો અને તમે આગળ જ વધી શકશો, પણ આવી ખાલી બેઝિક સેલ્ફ ડિફેન્સની ટેકનિક્સ તમને આવડતી હશે તો તમે આ દુનિયામાં કંઈ પણ શિખરે જઈ શકશો. શું નામ આપનું? મારું નામ પૂજા ત્રિવેદી છે.